गुजरात के वडोदरा के वार्ड नंबर 14 में पानी की गंभीर समस्या सामने आई है, जहां हाल ही में कांग्रेस से जीते प्रत्याशी तीर्थ ब्रह्मभट्ट और दीपा श्रीवास्तव ने काम शुरू कर दिया है। गर्मी की शुरुआत के साथ ही पानी की समस्या ने विकराल रूप ले लिया है। वडोदरा के वार्ड नंबर 14 के नानी खारवावाड़ इलाके में पिछले कई दिनों से लोगों के घरों में काला और दूषित पानी आ रहा है, जिससे स्थानीय लोग परेशान होकर त्राहिमाम पुकार रहे हैं। कागजों पर स्मार्ट सिटी कहे जाने वाले वडोदरा में दूषित पानी की समस्या लगातार बनी हुई है। स्थानीय चुनावों से पहले किए गए वादे अब खोखले साबित होते नजर आ रहे हैं। इसी बीच वार्ड नंबर 14 से कांग्रेस के युवा कॉर्पोरेटर तीर्थ ब्रह्मभट्ट और दीपा श्रीवास्तव ने इस मामले पर आवाज उठाई है। नानी खारवावाड़નો વિસ્તાર છે, વોર્ડ નંબર 14 માં આવેલ. ત્યાં છેલ્લા કેટલા સમય દૂષિત પાણી આવતું હતું. આ માત્ર ખારવાવાડની નહીં, પરંતુ વોર્ડ નંબર 14 ની 90% જગ્યાની સમસ્યા, 9% વિસ્તારની સમસ્યા છે. એટલે આ વિસ્તારની સમસ્યાને મેં તમારી સામે ઉજાગર કરી છે કે તમે જો આ બ્લેક વોટર, કાળા પાણીની સજા જનતાને આપવામાં આવી રહી છે. અધિકારી મસ્ત એસી ગાડીમાં ફરે છે, ડિસ્લરીનું પાણી પીએ છે અને અમારી જનતા કાળું પાણી પીએ છે. એટલે ક્યાં સુધી આપણે ચલાવી લેવાનું? 30 વર્ષથી એક જ મેનિફેસ્ટો કે શુદ્ધ પીવાનું પાણી આપ્યું તો આપ્યું છે, પણ ભાઈ ક્યારે આપશો? સમય થઈ ગયો, પરિવર્તન આવ્યું, આ કઈ સદી ચાલે છે? 70 વર્ષથી ભારત દેશ આઝાદ થયો તે છતાં પણ તમે એક પ્રાથમિક જરૂરિયાત પાણી ના આપી શકતા હોય તો તમારે પોતાના શાસન પ્રતિ ત્યાગ આપી દેવો જોઈએ. કોંગ્રેસને આપી દો ચલાવવા માટે. તમને કોંગ્રેસ બતાવશે કે શાસન કેવી રીતે જનતાને શુદ્ધ પાણી પીવું કેવી રીતે મળે. અમે તમને સરકારને અધિકારીને કહી રહ્યા છે, જો 3 દિવસની અંદર પીવાનું શુદ્ધ પાણી ના આવ્યું તો આ પાણી અધિકારીને પીવડાવ્યું. આ જોઈને મને શરમ આવી રહી છે. ઇન્સાનિયત નામ પર પૈસા કમાવાના જે લાલચી લોકો છે ને, એનો આ ભ્રષ્ટાચાર છે જે આટલા દિવસથી દીપા શ્રીવાસ્તવ અવાજ ઉઠાઈ રહી છે. હું આપણા ચેનલ માધ્યમ દ્વારા પ્રશાસનને વોર્ન કરી રહી છું. એક મહિલા છું, મહિલાનું દર્દ સમજુ છું. છેલ્લા 3 મહિનાથી આટલું ખરાબ પાણી એટલા બધા વ્યક્તિઓના ઘરમાં આવી રહ્યું છે, જ્યાં એ લોકો ટેક્સ પે કરે છે. તમને આટલું બધું ટેક્સ આપવા છતાં પણ તમે આવી રીતે પ્રોવાઈડ કરો તો આ શર્મસાર વાળી વાત છે. અને હવે જનતા જાગૃત થઈ ગઈ છે. હું એમની અવાજ છું અને જોડે જ રહીશ. આ 3 દિવસનું વોર્ન કરી રહી છું. જેટલા બી ઓફિસરો છે, જાગૃત થઈ જાઓ, કામગીરી સ્ટાર્ટ કરી દો. હવે જાગી જાઓ ભાઈ, નહીં તો આ પાણી ટેબલ પર પહોંચશે અને આગળનું સ્ટેપ મને ખબર છે શું કરવું છે.